શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાના 16મો અધ્યાય દેવાસુર સંપદ યોગ, તેના મહાત્મ્યની કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. શંકર ભગવાન પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે, હવે તમે રોગ, ભય અને શોકનાશક ગીતાજીના 16મા અધ્યાયનું મહાત્મ્ય સાંભળો. સૌરાષ્ટ્ર નગરમાં ખડગબાહુ નામનો રાજા રાજ્ય કરતો હતો. તે ઘણો જ ભલો અને ઇન્દ્ર સમાન પરાક્રમી હતો. એક દિવસની વાત છે. પ્રાતકાળનો સમય હતો. રાજા ઝરૂખામાં બેઠો હતો. એવામાં તેની નજર એક ગાંડાતુર થઈ ગયેલા હાથી પર પડી. હાથી સૂંઢ ઉલાળતો, ધરતી ધ્રુજાવતો દોડતો હતો. લોકો ચીસો પાડતા, જીવ બચાવવા નાસભાગ કરતા હતા. સૈનિકો હાથીને ભાલાની નોક મારીને તેને પકડવા માટે દોડતા હતા. તેવામાં રાજાની નજર હાથી જે દિશામાં જઈ રહ્યો હતો તે જ દિશામાંથી આવતા એક બ્રાહ્મણ પર પડી. રાજાને લાગ્યું કે હમણાં જ ગાંડો હાથી બ્રાહ્મણને કચડીને મારી નાખશે. સૈનિકો પણ બ્રાહ્મણને ખસી જવા બૂમો પાડવા લાગ્યા, પરંતુ બ્રાહ્મણ તો આગળ વધતો જ રહ્યો. બધાના આશ્ચર્ય વચ્ચે બ્રાહ્મણને જોતા જ ગાંડો હાથી શાંત થઈ ગયો. એટલું જ નહીં, બ્રાહ્મણને જવા માટે તેણે ખસીને રસ્તો કરી આપ્યો. આ જોઈ રાજાએ તત્કાળ પેલા બ્રાહ્મણને બોલાવ્યો અને પ્રણામ કરી પૂછ્યું કે હે ભૂદેવ, તમે કઈ વિદ્યા જાણો છો? તમે ગાંડા હાથીને કઈ રીતે વશ કર્યો? ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે હું તો એકેય વિદ્યા જાણતો નથી, માત્ર ગીતાજીના 16મા અધ્યાયનો નિત્ય પાઠ કરું છું. એ પાઠના પ્રભાવથી જ ગાંડા હાથીએ શાંત થઈને મને રસ્તો કરી દીધો. આ સાંભળીને રાજા ખડગબાહુ ઘણો પ્રસન્ન થયો અને નિત્ય એકાગ્ર ચિત્તે ગીતાજીના 16મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. એક દિવસ રાજા લશ્કર લઈને જંગલમાં શિકાર કરવા ગયો. ત્યાં તેણે એક મેદોંત હાથીને જોયો. તાનમાં આવી ગયેલો હાથી તોતિંગ વૃક્ષોને મૂળમાંથી ઉખાડીને હુંકાર કરતો હતો. હાથીનું આવું રૌદ્ર રૂપ જોઈ રાજાની સાથે આવેલા સૈનિકો જીવ બચાવવા મુઠ્ઠી વાળીને ભાગી ગયા. પણ રાજા નાસી છૂટવાના બદલે હાથીની સામે ગયો. તેને જોતા જ તોફાને ચડેલો હાથી શાંત થઈ ગયો અને સૂંઢ ઊંચી કરીને રાજાને પ્રણામ કરવા લાગ્યો. આ બનાવ પછી રાજાની ગીતાજી પરની શ્રદ્ધા અનેક ગણી વધી ગઈ. તેણે શિકાર કરવાનો ત્યાગ કર્યો અને નિત્ય બ્રહ્મ મુહૂર્તે ગીતાજીના 16મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. આ પાઠના પુણ્ય પ્રભાવે તે 100 વર્ષનું નિરોગી આયુષ્ય ભોગવી અંતકાળે વૈકુંઠ લોકને પામ્યો.